નમસ્કાર ગુજરાત ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। મિત્રો 2000 રૂપિયાના 19મા હપ્તાને લઈને ઓફિશિયલી માહિતી આવી ગઈ છે। તમારે આ બાબતનું ધ્યાન રાખવાનું છે જેથી કરી આ તારીખે જે જમા થવા જઈ રહ્યો છે પીએમ કિસાન યોજનાનો હપ્તો એ તમને વહેલી તકે અને સૌથી પહેલાં મળી જાય। તો મિત્રો તમને આજના વિડીયોમાં એ જણાવીશું કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે 2000 રૂપિયાની હપ્તાની રકમ આપવામાં આવે છે એ રકમ તમે કઈ રીતના મેળવી શકો, કઈ રીતના પ્રાપ્ત કરી શકો અને એના જે પ્રોસેસના સ્ટેપ બાય સ્ટેપ છે તમે ચેક કરી શકો કે કઈ રીતના તમને આ જે ઓફિશિયલી માહિતી છે એમાં કઈ બાબતનું ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે। અને 19મો હપ્તો જે 2000 રૂપિયાનો મળે છે એ રેગ્યુલર જે ખેડૂતોના ખાતામાં જમા થાય છે એ જ રીતે મળવાનો છે કે એની પ્રોસેસમાં કોઈ પણ પ્રકારની ફેરફાર કે સુવિધા આપવામાં આવી એ પણ આજના વિડીયોમાં જણાવીશું। તો મિત્રો એના માટેનો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો। અને પીએમ કિસાન યોજના અંતર્ગત જો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને એક ફેરી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવી દરેક માહિતી છે તમને સમયસર અને ટાઈમસર મળતી રહે। મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત જો તમારે લાભ લેવો હોય અથવા તો તમે લાભ લઈ રહ્યા છો તો આ બે કામ છે તમારે ફરજિયાતપણે કરવા પડશે। જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે એનો લાભ મેળવવા માટે ઓનલાઈન KYC કરાવવું પડશે, ઓનલાઈન ફોર્મ ભરવું પડશે। જો તમે ફોર્મ ભરેલું હોય અને KYC નથી કરાવ્યું તો ઓનલાઈન તમે તાત્કાલિક KYC કરાવી શકો છો। આ દ્વારા ખેડૂતોને તેમના આધાર કાર્ડને યોજના સાથે લિંક કરવી પડશે, જેમાં આના દ્વારા છે મિત્રો રકમ સીધી જ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે અને ખેડૂતોએ તેમનું KYC કરાવેલું હોય તો તમને છે ડાયરેક્ટ DBTના માધ્યમથી જ બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે, એટલે કે આ રકમ છે એ પાછી આપી દેવામાં આવશે। પરંતુ ઘણા બધા મિત્રોએ હજુ સુધી આ જાહેરાત કે પછી આ સમાચાર માહિતી છે એ જોઈ નથી, પ્રાપ્ત નથી કરી, જેથી કરી દરેક લોકો સુધી આ માહિતી પહોંચી ન પણ હોય। હવે તમને જણાવી દઈએ કે તમારું લાભાર્થીની યાદીમાં નામ છે, લિસ્ટમાં નામ છે તો તમને 2000 રૂપિયાનો હપ્તો કઈ રીતના મળે? તો મિત્રો સરકાર દ્વારા છે પીએમ કિસાન યોજના અંતર્ગત સર્વે કરવામાં આવશે। 2,30,000 રૂપિયા સુધીનું આવાસ બનાવી દેવામાં આવશે, જેનો દરેક કાર્યક્રમ અંતર્ગતનો જે સ્થળ અથવા તો જે જગ્યાનું જે કોસ્ટિંગ છે અથવા તો કહી શકાય છે કે જે ભાડું છે એ જ છે એ ભાડું આધારે ખેડૂતો અત્યારે છે એ ડૂબી રહ્યા છે। પરંતુ તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે ખેડૂત મિત્રો લાભ લઈ રહ્યા છે દરેક બેંકમાં લોન લીધેલી છે, પાક ધિરાણની લોન હોય વધતા ઓછા પ્રમાણમાં લીધી છે, પરંતુ જે ખેડૂત મિત્રોએ આ લોન લીધી છે એ બાદનું એનું જે મંતવ્ય છે એ પણ આપણે આવનારા સમયમાં જાણીશું। પરંતુ તેમ છતાં પીએમ કિસાન યોજના અંતર્ગત જે દરેક લોકો સુધી આ લાભ પહોંચવો જોઈએ એ હજુ સુધી પહોંચતો નથી, જેથી કરીને ઘણા બધા ખેડૂત મિત્રો એ વાતથી વંચિત રહી જાય અથવા તો એ વાતનો ખ્યાલ ન હોય કે પીએમ કિસાન યોજના અંતર્ગત આટલા સ્ટેપ ફોલો કરવા પડશે। ઘણી વખત ખેડૂત મિત્રો છે એ સ્ટેપ ફોલો નથી કરતા અને ડાયરેક્ટ પોતાની રીતે ફોર્મ ભરી દેતા હોય છે, જેથી કરી એનું ફોર્મ પણ રિજેક્ટ થાય છે। તો પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તો મેળવવા માટે છે ખેડૂતોએ આટલા કામ છે તાત્કાલિક કરવા પડશે, જેમાં સૌપ્રથમ ખેડૂત રજિસ્ટ્રેશન, ફાર્મર ID કાર્ડ કઢાવવું પડશે। ત્યારબાદ જ તમારું જે પ્રોસેસ છે એ આગળ વધશે। પરંતુ તે સિવાય જો તમારે ફાર્મર ID કાર્ડ ન કઢાવવું હોય તો પણ ચાલે, પરંતુ સરકાર દ્વારા જ્યારે પણ આ અંતર્ગત સ્ટ્રાઇક ઉપાડવામાં આવે અથવા તો એ અંતર્ગત વર્કિંગ કામ શરૂ કરવામાં આવે તો એની અંદર છે મિત્રો પીએમ કિસાન યોજનાનો જે હપ્તો આપવામાં આવે એ હપ્તાના સ્વરૂપે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થાય છે। પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો એ 2000 રૂપિયાનો હપ્તાનો મેસેજ છે એ પણ ચેક નથી કરતા, જેથી કરી દરેક પ્રોસેસ છે ઓનલાઈન આપવામાં આવે અને દરેક ખેડૂત મિત્રોની એ પણ માંગ છે કે આ 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે એ રકમમાં વધારો કરવામાં આવે અને 6000 રૂપિયા સુધી પહોંચાડી દે, જેથી કરી દરેક લોકોને છે એ સરળતાથી કામ પણ ઉપલબ્ધ સ્વરૂપે મળી રહે।